એકવાર અમારી ઓફિસમાં એક મીટિંગ હતી. લગભગ યાદ કરું તો લગભગ 4 વર્ષ પહેલાની વાત છે. એ મીટિંગમાં એક એવી વ્યક્તિના વખાણ થયા જે બહુ ડિઝર્વિંગ હતી. એના વખાણ થવા એકદમ વ્યાજબી હતા. એણે બહુ જ સારું કામ કરેલું. એ બધાએ ખૂબ તાળીઓ પાડી. તો મીટિંગમાં હાજર એવા તમામ લોકોમાંથી 2 જણા એવા હતા જેમને પેલી વ્યક્તિ જરાય નહોતી ગમતી, જેના વખાણ થયા. એટલે એ લોકોએ તાળીઓ તો પાડી, કારણ કે બધા પાડતા હતા, પણ ચહેરા પર એક ફિક્કા હાસ્યની સાથે તાળી પણ આમ પાડવા ખાતર પાડતા હોય ને એવી રીતે એમણે તાળી પાડી. અને ઘણા બધા લોકોએ નોટિસ પણ કર્યું. બાકી એ લોકો મનોમન તો એમ જ વિચારતા હતા કે આ છોકરીના આટલા વખાણ થઈ જ કેવી રીતે શકે? અમે તો એના કરતા સારું કામ કરીએ છીએ, એનામાં તો કઈ દમ નથી, લોકો ખોટી એને માથે ચડાવે છે, એના આટલા વખાણ કેવી રીતે થાય? એટલે એમણે ફિક્કા હાસ્યની સાથે તાળી પાડી. ઘણા લોકોને આવી આદત હોય છે, અંદર અંદર જલતા રહેવાની, અને એ જલન ઈર્ષા એમને ઊંઘવાય ના દે. સતત એમને એવું થયા કરે કે આના વખાણ થાય છે ને મારા નહીં, આના વખાણ થાય ને મારા નહીં. અને આવું બધા સાથે ઓછા વધતા પ્રમાણમાં થતું જ હોય છે, ઓફિસમાં કે ઘરમાં. તો આજનો મોર્નિંગ મંત્ર: કોઈના વખાણ કરી ના શકતા હોઈએ તો વાંધો નહીં, બીજાના વખાણ સાંભળી શકીએ તો એ ઘણું. મન મોકળું થાય એવી વિશની સાથે આજના દિવસની શરૂઆત કરીએ રેડિયો મિર્ચી 98.3 FM. 7:15 થઈ રહી છે, 7:15 થઈ રહ્યા છે. 12th સપ્ટેમ્બર 2015. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.